શેરબજારમાં રોકાણના નામે લોકોને ઊંચા વળતરની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરતી સેંધાજી ગેંગ સામે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત શેરબજાર આધારિત સંગઠિત છેતરપિંડી કરતી ગેંગ સામે ગુજસીટોક એટલે કે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં સક્રિય આ ગેંગ ડમી એજન્ટ બની લોકોને શેરબજારમાં રોકાણની ટિપ્સ અને ઊંચા નફાની લાલચ આપતી હતી અને બાદમાં તેમના નાણાં પડાવતી હતી. આ ગેંગ સામે કાર્યવાહી માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને કુલ 10 ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે ગેંગ દ્વારા 92થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે. 147 સાયબર ફરિયાદો, આશરે 259 કરોડના વ્યવહારોની તપાસ, 95 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો. આ અંગેની માહિતી 23 જુલાઈના સાંજે 6 વાગે મળી હતી.